સમાચાર પાલનપુરથી સામે આવી રહ્યા છે। પાલનપુરથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં પાલનપુર ખાતે દાગીના ભરેલ બેગ ચોરવાનો નિષ્ફળ પ્રયાસ। આધેડ બેંકના લોકરમાં દાગીના મૂકવા આવ્યા હતા, જેમાં આધેડ પાસેથી દાગીનાનું બેગ ચોરવામાં ચોર છે તે નિષ્ફળ નીવડ્યા છે। તો દાગીનાનું બેગ ન મળતા ગઠિયો કારમાંથી રૂપિયા લઈને ફરાર થયો। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગઠિયો કારમાંથી રૂપિયા 20,000 લઈને ફરાર થયો। તો દાગીના ભરેલ બેગ ચોરવાનો નિષ્ફળ પ્રયાસ। આધેડ બેંકના લોકરમાં દાગીના મૂકવા આવ્યા હતા, જેમાં આધેડ પાસેથી દાગીનાનું બેગ ચોરવામાં ચોર છે તે નિષ્ફળ નીવડ્યા છે। તો દાગીનાનું બેગ ન મળતા ગઠિયો કારમાંથી રૂપિયા લઈને ફરાર થયો। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ગઠિયો કારમાંથી રૂપિયા 20,000 લઈને ફરાર થયો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો દાગીનાનું બેગ ન મળતા ગઠિયો કારમાંથી રૂપિયા લઈને ત્યાંથી ફરાર થયો। આધેડ પાસેથી દાગીનાનું બેગ ચોરવામાં ચોર છે તે નિષ્ફળ રહ્યા। આધેડ બેંકના લોકરમાં દાગીનામાં મૂકવા માટે આવ્યા હતા અને તે સમયે આધેડ પાસેથી દાગીનાનું બેગ ચોરવામાં ચોર છે તે નિષ્ફળ નીવડ્યા છે। જે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે।